हाय केम छो दर्शक मित्रों ने स्वागत है अपनी चैनल गुज्जू इन्फॉर्मर में। तो दर्शक मित्रों आज આપણે તમારા માટે લઈને આવ્યા છીએ એક ખૂબ જ ફાયદાકારક માહિતી મિત્રો। જો તમે જીએસઆરટીસી ની જે બસો છે મિત્રો એમાં એટલે કે સરકારી બસોમાં તમે મુસાફરી કરો છો તો તમારા માટે આ વિડિયો ખૂબ જ ફાયદાકારક છે મિત્રો। તો આપણે આજે જીએસઆરટીસી ની જે ઓનલાઈન કન્સેશન બસ પાસ વિશે આપણે જે માહિતી લેવાના છીએ। તો શું છે આ ઓનલાઈન કન્સેશન બસ પાસ મિત્રો, એના વિશે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જે લેવાના છીએ મિત્રો। જો તમે આ જે સરકારી બસો છે મિત્રો જે ગુજરાતની એમાં તમે મુસાફરી કરો છો તો તમને તમારે પાસનો ઉપયોગ કરતા હોય છો મિત્રો તો તમે ઓનલાઈન પાસ કાઢી શકો છો। એની આ જે નવી ઓનલાઈન સિસ્ટમ છે એ ચાલુ કરવામાં આવી છે મિત્રો। તો ગુજરાત રાજ્યના જે નાગરિકો છે તેમજ વિદ્યાર્થી મિત્રો છે એમના માટે બંદર અને વાહન વ્યવહારના જે વિભાગના હેઠળ ગુજરાત રાજ્યના માર્ગ વ્યવહાર જે નિગમ દ્વારા નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। તો એસટી નિગમ દ્વારા આ રાહત દરેક મુસાફર અને વિદ્યાર્થીઓને આપવામાં આવી છે અને જેમાં વિદ્યાર્થીઓને રાહત દર પાસ યોજના માટે સમાવેશ થયેલો છે મિત્રો। તો વિદ્યાર્થીઓને દરેક મુસાફરો જે છે મિત્રો એ એસટી ડેપો સુધી ધક્કા ખાય છે અને તે જે પાસ છે કઢાવે છે, પણ હવે તમારે ધક્કા ખાવાની જરૂર નથી। હવે તમે ઓનલાઈન જ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા તમે ઓનલાઈન જ તેનું જે પાસનું જે પ્રોસેસ છે એ કરી શકો છો અને તમે ઓનલાઈન પાસ કાઢી શકો છો મિત્રો। જે પાસ છે તમે ઓનલાઈન જ કાઢી શકો છો। તો કેવી રીતે કાઢી શકો છો એની બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લઈએ તો એના વિશે આપણે આગળ જાણીએ કે કેવી રીતે આપણે આ પાસ છે એને ઓનલાઈન કાઢી શકીએ છીએ મિત્રો। તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે જે આ પાસની સુવિધા છે એ કોણ કોણ ઓનલાઈન પાસ કાઢી શકે છે અને કોને કોને લાભ મળશે મિત્રો। તો જે રાહત દર યોજના હેઠળ શાળા અને કોલેજ અને આઈટીઆઈમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે અને જે નિયમિત મુસાફરી કરતા તમામ લાભાર્થીઓ છે એટલે કે જે દરેક નિયમિત મુસાફર બસમાં કરે છે એ પણ આ યોજના જે સિસ્ટમ છે એનો એટલે કે યોજના છે એનો લાભ લઈ શકે છે મિત્રો। તો વિદ્યાર્થીઓ અને મુસાફરી કરતા જે નિયમિત મુસાફરી કરતા જે મુસાફરો છે એ આ સિસ્ટમ જે ઓનલાઈન સિસ્ટમ છે એનો લાભ લઈને પાસ કાઢી શકે છે મિત્રો। તો જાણીએ કે આપણે કેવી રીતે આ પાસ છે એની આપણે ઓનલાઈન એપ્લિકેશન કરી શકીએ છીએ અને પાસ એપ્લાય કરી શકીએ છીએ અને પાસ કાઢી શકીએ છીએ મિત્રો। તો જાણીએ કે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ગૂગલમાં જઈને તમારે જે આની વેબસાઇટ છે મિત્રો pass.gsrtc.in ની જે વેબસાઇટ છે મિત્રો જે તમે સાઇડમાં જોઈ શકો છો એ વેબસાઇટ ઉપર જઈને તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે તેને ઓપન કરી દેવાની છે મિત્રો। તો આ વેબસાઇટ ખુલી જાય મિત્રો, એના પછી તમારે શું કરવાનું છે તો ન્યૂ પાસ જે પાસ છે એનું રિક્વેસ્ટનું તમને ઓપ્શન જોવા મળશે। તો ન્યૂ પાસ રિક્વેસ્ટમાં જઈને તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। એમાં તમને બતાવશે કે વિદ્યાર્થી છો કે તમે અધર છો, એટલે કે વિદ્યાર્થી છો કે અધર મુસાફર છો એની માહિતી તમારે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। એના પછી તમારે શું કરવાનું છે, વિગતો ચકાસો, બધી જે વિગતો હોય તમારે ચકાસી લેવાની છે મિત્રો। અને જે ફોર્મ ખુલશે એમાં તમારે માગ્યા મુજબની વિગતો બધી ભરી દેવાની છે। તો તમને ઓનલાઈન તમે વાપરતા હશો તો તેમને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું પણ તમે જાણતા જ હશો મિત્રો। તો તમારે ઓનલાઈન ફોર્મ જે બધી વિગતો માગે છે એ બધી વિગતો તમારે ભરી દેવાની છે। વિગતો યોગ્ય રીતે તમારે ચકાસી લેવાની છે, કોઈ ભૂલ થાય ના એ બધી વિગતો તમારે યોગ્ય રીતે ચેક કરી લેવાની છે। એના પછી તમારું પેમેન્ટ કરવાનું હશે મિત્રો। તો પેમેન્ટ માટેનો જે વિકલ્પ પસંદ કરો એના માટે તમારે ઓનલાઈન અથવા રોકડ પસંદ કરવાની રહેશે। તો ઓનલાઈન ચૂકવણી પણ કરી શકાય, એટલે આપણે તો ઓનલાઈન આપણે પાસ કાઢવાનો છે મિત્રો તો આપણે ઓનલાઈન જ પેમેન્ટ કરી દેવું જેથી આપણે ધક્કા ખાવા ના પડે મિત્રો। અને તમારે ઓનલાઈન પેમેન્ટ ના કરવું હોય તો ત્યાં જઈને તમારે જે વખતે તમે પાસ મેળવવા જાઓ ત્યારે પણ તમે આ રકમ ચૂકવી શકો છો। તો રોકડ માટે સંબંધિત એસટી ડેપોના સંપર્ક કરવો પડશે મિત્રો અને એપ્લિકેશનની નકલ સાથે રાખવાની રહેશે, એટલે કે જે આપણે આ જે ફોર્મ ભર્યું છે એનું જે એપ્લિકેશન કર્યું છે એની નકલ આપણે રાખવાની છે મિત્રો, ડાઉનલોડ કરીને કે તમારે સ્ક્રીનશોટ લઈને ડાઉનલોડ કરીને રાખવાની છે મિત્રો। અને તમામ પ્રક્રિયા પૂર્ણ થશે એના પછી તમારે સબમિટ ઉપર આપી દેવાનું છે, તમને ઓપ્શન જોવા મળશે। તો પછી એના પછી તમને જોવા મળશે કે તમારી જે અરજી છે સફળતાપૂર્વક થઈ ગયેલ છે, એટલે કે થઈ જાય છે અને તમે તમારું જે પાસનું એપ્લિકેશન તમે જે એપ્લિકેશન કર્યું છે તમારું પૂર્ણ થઈ જાય છે મિત્રો। અને તમે આ રીતે આસાનીથી તમારો પાસ એપ્લિકેશન કરી શકો છો મિત્રો, જેથી તમારે બસ ડેપોના ધક્કા ખાવા નહીં પડે મિત્રો। તો આ રીતે તમે ઓનલાઈન પાસ કઢાવી શકો છો। જો મિત્રો તમને આ વિડીયોની માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે લાભ લેતા રહો મિત્રો। તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।